અમરેલીના રાજુલામાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના કાર્યક્રમને લઈ રાજકારણ ગરમાયું છે. મહત્વપૂર્ણ વાત છે કે અમરેલી જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ અંગે પ્રદેશ કોંગ્રેસ ડેલિગેટ ટીકુ વરુની પ્રતિક્રિયા સામે આવી છે. પૂર્વ ધારાસભ્ય અંબરિયા અમરીશ ડેર દ્વારા સમર્થકો કાર્યકરોને ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી હતી. રાજુલા ભાજપના કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકરોએ ન જવા અપીલ કરી છે. કોંગ્રેસ નેતા ટીકુ વરુ અને પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર આમને સામને જોવા મળી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય સી.આર. પાટીલ સાહેબ મારા અમદાવાદ નિવાસ સ્થાને મારા માતોશ્રીની ખબર અંતર પૂછવા માટે બધા જ મિત્રો સાથે પધાર્યા હતા. ત્યારબાદ નિર્ણય કર્યો કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટી જોઈન કરવાનું. આજે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં કમલમ ખાતે જોડાયો છું. ખૂબ બધા મિત્રોની લાગણી ઈચ્છા એવી હતી કે બધા જ લોકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈએ, પણ આટલો ઝડપથી જે કાર્યક્રમ થયો છે એ મુજબ આજે આપણા મત વિસ્તારમાંથી માત્ર હું એકલો જોડાયો છું. સર્વ કોંગ્રેસના કાર્યકર રાજુલા જાફરાબાદ ખાંભાના કાર્યકરોને વિનંતી કરું છું કે આવતીકાલે જે ભાજપનો કાર્યક્રમ છે એમાં આપણે કોઈ જોડાવાનું છે નહીં. કોંગ્રેસ મજબૂત છે, મજબૂત રહેવાની છે અને 2024માં અમરેલી લોકસભાની બેઠક જીતવાની છે. એટલે આપણે સૌ સાથે મળી અને કોંગ્રેસનું કામ કરવાનું છે અને આવતીકાલે આ કાર્યક્રમમાં કોઈ નહીં જોડાવા હું આપ સૌને અપીલ કરું છું.